यदा मुकुंदो भगवान क्षमां त्यक्त्वा स्वपदम गतः। भगवान कृष्ण જ્યારે આ ભૂતલને છોડીને ગયા, ભૂમિને છોડીને ગયા, ત્યારથી કળિયુગનું આગમન થયું છે. જેમ પ્રકાશ આવે ને અંધારું જાય, અને જેમ પ્રકાશ જાય, સૂર્યનો અસ્ત થાય અને અંધકાર સ્વયં આવી જાય, એને બોલાવવું નથી પડતો તું આવી જાય. આ લાઈટ બંધ કરો એટલે અંધકાર આવી ગયો. એ જ રીતે ભગવાને જ્યારે સ્વધામ ગમન કર્યું અને સ્વધામ ગમન કર્યું એટલે તુરંત કળિયુગનું આગમન થયું છે. પણ તત્તિના કલિરાયત સર્વ સાધન બાધક, ભક્તિના સાધનમાં બાધા નાખનારો કળિયુગ ત્યારથી આવ્યો છે જ્યારથી ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા, ત્યારથી કળિયુગ આવ્યો છે. પણ કળિયુગ છે ને ખરાબ નથી. જુઓ, યાદ રાખો, આપણે કળિયુગ છે કળિયુગ છે કળિયુગ છે કરીને આપણે કળિયુગને ભોગવ્યો છે, પણ વાસ્તવમાં કળિયુગ ખરાબ નથી. કારણ કે દરેક વ્યક્તિ તમે જુઓ, ગમે તેટલો ખરાબ માણસ હશે પણ એમાં એકાદો સદગુણ તો હશે, અને ગમે તેટલો સારો માણસ હશે એમાં એકાદો દુર્ગુણ હશે. તમે જુઓ, લંકા આખે આખી ખરાબ છે, બધા જ અસુરો એની અંદર રહે છે, પણ છતાં એમાં એક વિભીષણ છે, શ્રેષ્ઠ વ્યક્તિ, ભગવાનના પરમ ભક્ત એક વિભીષણ. અને અયોધ્યા આખે આખી શ્રેષ્ઠ છે, પણ એમાં પણ મંથરા અને પેલો ધોબી આ બે દુર્ગુણ છે ને. માણસ ગમે તેટલો સારો હોય પણ એની અંદર એકાદો દુર્ગુણ હોય, ગમે તેટલો ખરાબ માણસ હોય એની અંદર એકાદો સદગુણ હોય. કળિયુગ ભલે ખરાબ છે પણ એની અંદર એક સર્વશ્રેષ્ઠ સદગુણ છે, ને એ કયો સદગુણ છે? તો એ ભાગવતજીની અંદર કહ્યું છે, યત્ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કળિયુગની અંદર એક સદગુણ છે, કે સદગુણ કયો છે? તો કે ભગવાનનું કીર્તન તમે કંઈ નહીં કરો તો ચાલશે, કેવલ ભગવાનનું કીર્તન કરતા રહો. અને કલૌ કેશવ કીર્તનાત, એ ભગવાનના કીર્તનથી આ કળિયુગને તમે તરી જશો. આપણી જ્ઞાતિની અંદર લોહાણા સમાજની અંદર હરિરામ બાપા થઈ ગયા, તમે નામ સાંભળ્યું, જસદણ વાળા. મને તો બહુ એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. એમની એક પણ ક્ષણ એવી ન જવા દે કે જેમાં ભગવાનનું નામ ન હોય. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. સવારમાં 4 વાગ્યામાં ઉઠવાનો એમનો નિયમ. 4 વાગ્યામાં ઉઠીને દેવ દર્શન કરવા જાય, અને દેવ દર્શન કરીને પછી પોતાનો નિત્યક્રમ કરે. સુંદરકાંડના પાઠ છે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે, બીજું ઘણું બધું કરે, અને સતત કીર્તન કરે. આવું જીવન જેમનું ખરેખર જેને સંત કહી શકાય, કોઈ સાથે કઈ લેવા દેવા. અને એમનો પ્રાણ ત્યાગ કેવી રીતે થયો તમને બધાને ખબર છે? જો કે ખબર જ હશે કદાચ. ભાગવતજીની કથા અમરેલીમાં ચાલતી હતી, અમરેલીમાં કથા સાંભળતા હતા, પણ નિયમ મેં કહ્યું ને, સવારમાં 4 વાગે ઉઠીને સ્નાન વગેરે કરી પેલા ગામમાં જેટલા મંદિરો હોય ને ત્યાં દર્શન કરવા જાય. એટલે સવારમાં કથા દરમિયાન સવારમાં ઉઠી અને બધા મંદિરોમાં દર્શન કરવા ગયા. દર્શન કરતા કરતા નાગનાથનું મંદિર છે અમરેલીની અંદર, નાગનાથ મહાદેવ, ત્યાં દર્શન કરવા ગયા. ત્યાં દર્શન કરતા કરતા માથું ભગવાનના ચરણમાં નમાયું અને ત્યાં જ પ્રાણ છોડી દીધો.